અર્જુન અને ભગવાન આ બંને જણા રથની અંદર બેસી અને યમુનાજીના કિનારા ઉપર ફરવા માટે નીકળ્યા છે. ને ફરવા માટે નીકળ્યા એવા સમયે એક સ્ત્રી નદીના જળમાં ઊભા રહી અને તપસ્યા કરતી હતી. ભગવાને અર્જુનને કહ્યું, જાઓ, આ કોણ છે પૂછો, કેમ તપ કરે છે? અર્જુનજી ગયા છે ને અર્જુને જઈને પૂછ્યું કે કાત્વમ કસ્યાસી શુશ્રોણી કુતોષી કિમ ચિકીર્ષસી મન્યે ત્વામ પતિમિચ્છન્તિ સર્વમ કથય શોભને. કહું, તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, આમાં તપ શું કામ કરો છો, તમારી ઈચ્છા શું છે? ત્યારે એ સ્ત્રીએ કહ્યું કે અહમ દેવસ્ય સવિતુર દુહિતામ પતિમિચ્છતિ વિષ્ણુમ વરેણ્યમ વરદમ તપઃ પરમા સ્થિતમ. કહું કે હું સૂર્યનારાયણની પુત્રી છું, મારું નામ કાલિંદી છે, પણ યમુનાજીના જળમાં રહું છું એટલે લોકો મને યમુના કહીને બોલાવે છે. અને તપ એટલા માટે કરું છું કે કૃષ્ણ મને પતિના રૂપમાં પ્રાપ્ત થાય એટલા માટે. અર્જુને આવીને કહ્યું કે પ્રભુ, એ તો તમારા માટે તપ કરે છે. હે? બોલે હા. તો ભગવાન કે ચાલો, તો પછી મોઢું શું કામ કરું? એટલે ભગવાનના ચોથા લગ્ન શ્રી યમુનાજીની સાથે થયા. હવે ચોથા લગ્ન શ્રી યમુનાજીની સાથે થયા, પણ છતાં શ્રી યમુનાજી છે એ પટરાણી છે. આમ તો પહેલા જેની સાથે લગ્ન થયા હોય ને એ પટરાણી કહેવાય, પણ અહીંયા ચોથા લગ્ન થયા એ પટરાણી કહેવાય. શું કામ? તો એની પાછળના બે કારણો છે કે યમુનાજી પટરાણી કેમ કહેવાય. એમાંનું પહેલું કારણ કે સૌથી પહેલો ભગવાનના ચરણનો સ્પર્શ શ્રી યમુનાજીને પ્રાપ્ત થયેલો. આપણે કૃષ્ણ ચરિત્રની કથામાં ચર્ચા કરી કે ટોપલાની અંદરથી ભગવાને પોતાનો શ્રી ચરણ બહાર કાઢી અને શ્રી યમુનાજીને સ્પર્શ કરાયો. તો સૌથી પહેલો સ્પર્શ શ્રી યમુનાજીને થયો. બીજું કે ભગવાને જ્યારે રાસ કર્યો, આપણે રાસ પંચાધ્યાયની કથાનું દર્શન કર્યું, એમાં ભગવાને રાસ કર્યો. એ રાસ કર્યા પછી સૌ પ્રથમ પ્રભુ શ્રી યમુનાજીની અંદર ડૂબકી લગાવવા ગયા. હવે રાસ કરતા હતા એટલે સીધી વાત છે, પસીનો વળે. હવે યમુનાજીમાં રેતી હતી, એ રેતી ઉડે, ભગવાનના શ્રી અંગ ઉપર લાગે અને એ ભગવાન સીધા યમુનાજીમાં સ્નાન કરવા ગયા. એટલે ભગવાનને જે ભગવાનના ચરણની રજની પ્રસાદી છે ને એ શ્રી યમુનાજીને સૌથી પહેલા પ્રાપ્ત છે. એટલે યમુનાજીમાં વૈષ્ણવો તમને ખબર હોય તો પેંડો લઈ આવે, ત્યાં જાય ને પછી માટીનો પેંડો હોય. એ વૈષ્ણવ મથુરા જાય ત્યારે લઈ આવે, ખાસ ગોકુળ મથુરા જાય ત્યારે, અને પછી રોજ એમાંથી થોડો પેંડો લઈ અને મોઢામાં મૂકે ચરણામૃતના રૂપમાં, મસ્તક ઉપર લગાવે, શરીર ઉપર લગાવે, અહીંયા તિલક કર્યા હોય ત્યાં બધી જગ્યાએ લગાવે. શું કામ? તો કે ઠાકોરજીની પ્રસાદી છે, ઠાકોરજીની ચરણ રજ છે. અને એટલે શ્રી યમુનાજી એ પટરાણી કહેવાયા. અને મહાપ્રભુજીએ 16 ગ્રંથની રચના કરી, એમાં સૌથી પહેલું યમુનાષ્ટક લખ્યું. ને યમુનાષ્ટક આખું લખ્યું, પણ જે યમુનાષ્ટકનો પાઠ કરતું હશે એને ખબર હશે કે યમુનાષ્ટકમાં 9 શ્લોક છે. આમ તો અષ્ટક એટલે 8 જ શ્લોક હોય, પણ યમુનાષ્ટકમાં 9 શ્લોક છે. તો કેમ 9? તો કે 9મા શ્લોકમાં મહાપ્રભુજીએ લખ્યું છે. શું લખ્યું? તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસૂતે સદા સમસ્ત દુરિતક્ષયો ભવતિ વૈ મુકુંદેરતિ તયા સકલ સિદ્ધયો મુરરિપુશ્ચ સંતુષ્યતિ સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. તો યમુનાષ્ટકનો આશ્રય કરવાથી 5 ફાયદા થાય. છેલ્લા શ્લોકની અંદર કહ્યું, આ ફલશ્રુતિનો શ્લોક છે, અને છેલ્લા શ્લોકમાં કહ્યું તવાષ્ટકમિદં મુદા પઠતિ સુરસૂતે સદા. આપણા અષ્ટકનો પાઠ દેવતાઓ, મનુષ્યો બધા જ કરે છે, પણ જે યમુનાષ્ટકનો આશ્રય કરશે, અર્થાત યમુનાજીનો આશ્રય કરશે, તો શું થશે? પહેલો ફાયદો, સમસ્ત દુરિત ક્ષય ભવતિ. દુરિત એટલે પાપ, તમામ પાપોનો ક્ષય થઈ જશે. દુરિત ક્ષય ભવતિ, પહેલો ફાયદો. બીજો ફાયદો, ભવતિ વૈ મુકુંદેરતિ.
તમામ પાપોનો નાશ થશે અને ભગવાનના શ્રી ચરણમાં રતિ થશે. પ્રેમ, પ્રીતિ અને રતિ આ ત્રણ શબ્દ છે. પ્રેમ માટેના ત્રણ શબ્દો છે. પ્રેમ એટલે પ્રારંભિક હોય એને પ્રેમ કહેવાય, મધ્યાને પહોંચે એને પ્રીતિ કહેવાય અને પરાકાષ્ઠાએ પહોંચે એને રતિ કહેવામાં આવે છે. તો અહીંયા કહ્યું કે ભવતી ભાઈ મુકુંદે રતિ, એટલે ભગવાનના ચરણમાં એવો પ્રેમ થશે કે રતિ રૂપ થશે, પરાકાષ્ઠ. ભવતી ભાઈ મુકુંદે રતિ તયા સકલ સિદ્ધયો. ત્રીજો ફાયદો, ભગવાને યમુનાજીને ઓથોરિટી આપી છે કે જે આપની ભક્તિ કરે એને 8 પ્રકારની અષ્ટ સિદ્ધિ આપજો. તયા સકલ સિદ્ધયો, યમનાષ્ટકનો આશ્રય કરવાથી 8 પ્રકારની સિદ્ધિ મળે છે. અને ચોથો ફાયદો, મૂર રિપુશ્ચ સંતુષ્ટ. યમુનાજીનો આશ્રય કરવાથી ભગવાન મૂર રીપુ એટલે કે મૂર નામના અસુરને મારનારા ભગવાન શ્રી કૃષ્ણ એને સંતોષ થાય છે. આ ચોથો ફાયદો. અને સૌથી છેલ્લો અને પાંચમો ફાયદો અતિ મહત્વનો કે સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે. તો પાંચમો ફાયદો તો અતિ મહત્વનો છે. ગમે તેવો ખરાબ સ્વભાવ હોય, જો યમનાષ્ટક અને યમુનાજીનો આશ્રય કરું ને તો સ્વભાવ સુધરી જાય. લોકો એમ કહે છે કે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય, પણ વલ્લભાચાર્યજીએ એ ઉક્તિને ખોટી પાડી. કહ્યું જો યમનાષ્ટકનો આશ્રય કરશો તો તમારો સ્વભાવ છે ને એના ઉપર તમે વિજય પ્રાપ્ત કરી શકશો. ગમે તેવો સ્વભાવ બગડી ગયેલો હશે એ સુધરી જશે. પણ 1 દિવસ કે 2 દિવસ કે અઠવાડિયું કે 15 દિવસ પાઠ કરવાથી નહીં સુધરે, યાદ રાખજો. હા, પાછા 15 દિવસ પછી મને ફોન આવે, તમે કહેતા હતા સ્વભાવ સુધરે, હજી કઈ ફરક પડ્યો નથી. હા, એ તો ચાલુ રાખવું પડે. આ તો બધી વસ્તુ ઔષધિ છે, લાંબા ગાળે અસર કરે. આ કઈ એલોપેથિક દવા નથી, આ આયુર્વેદિક દવા છે. આયુર્વેદિક દવા છે ને લાંબા ગાળે અસર કરે, તરત અસર ન કરે. એટલે યમનાષ્ટકનો પાઠ રોજ કરો. 9 શ્લોક છે એટલે 9 પાઠ કરવા. વધારે થાય એટલા સારા, પણ 9 પાઠ કરો. હવે એક પાઠ કરતા કેટલી મિનિટ લાગે? નેહાબેન કેટલી મિનિટ લાગે? 5 મિનિટ લાગે. તો 9 × 5 = 45 મિનિટ. તમને મોઢે થઈ ગયું હોય તો 5 મિનિટ નથી લાગતી, 3 જ મિનિટ લાગે. પણ પ્રેમથી બોલવું હો, યમનાષ્ટક બોલવું. ઘણા તો આમ વડકા ભરતા હોય ને એમ બોલતા હોય છે. યમનાષ્ટક મેં જોયા છે. યમુનાજી કે તું આમ યમનાષ્ટક બોલે તો તારો સ્વભાવ સુધારું ક્યાંથી? હે? એટલે એમ નહીં, પ્રેમથી યમુનાજી પ્રસન્ન થવા જોઈએ એવી રીતે યમનાષ્ટકનો પાઠ કરવા.